નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બોડેલી ખાતે વૈષ્ણવ યુવા સંગઠન, ઢોકળિયા પબ્લિક હોસ્પિટલ અને જનશક્તિ યુવક મંડળ તથા ઇન્દુ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અહીં 55મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. સંગઠન દર વર્ષે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે આવા કેમ્પનું આયોજન કરે છે. અત્યાર સુધી તેઓ દ્વારા 4500 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું છે, જેના કારણે 2200થી વધુ દર્દીઓને લાભ મળ્યો છે. આજના કેમ્પમાં આશરે 70 યુનિટ જેટલું બ્લડ ડોનેટ થયું. વૈષ્ણવ યુવા સંગઠન દીપો બોડેલી દ્વારા બોડેલી ઢોકળિયા પબ્લિક હોસ્પિટલ અને જનશક્તિ યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આજે 55માં બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં 4500 જેવા બ્લડ યુનિટ ભેગા થયા છે અને આનો લાભ લગભગ 2200 દર્દીઓ લીધો છે. એ અમારા માટે એક ગૌરવની વાત છે. અમારું બ્લડ જે અહીંથી ઇન્દુ બ્લડ બેંક દ્વારા આપવામાં આવે છે તે જરૂરિયાતમંદ દર્દીઓને ત્યાં પહોંચતું કરવામાં આવે છે. આજે 70 યુનિટ આસપાસ બ્લડ ડોનેટ ભેગું થશે. અને એક વાત તમને એવી જ જણાવવા માગું છું કે ખૂબ જ ટૂંકા સમયના ભૂતપૂર્વના ગાળા દરમિયાન બહુ જ મોટા બ્લડ કેમ્પ થયા હતા, જેમાં 200, 250, 250 બ્લડ યુનિટ ભેગા થયા હતા. તેમ છતાં પણ આજે 15મી ઓગસ્ટે આ બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું તો 70 જેટલા યુનિટ થયા છે. એ ખૂબ જ ગૌરવની વાત છે.